ઉતાર્યું નહોતું એટલે હવે બસમાં બેસી ગયા છે. તો હવે અમે દેશમાં જવાના છે. આરવીબેનના પપ્પા, આરવીબેન તો જો કેવા બેસી ગયા છે મજાના ટોપી બોપી પહેરી. અને વિનોદને તો એટલી ટાઈટ હોય ને તેને તો સ્વેટર નહીં પહેરી લીધું છે. કોણ વારા ઘડી ઓલું કર્યા કરે કાઢો ના લાઈટ કરવી પડે તો આમ. હા, બાપ દીકરીને તો બહુ ઓલું થાય. સારવી બેન ક્યાં જવું છે? મામાના ઘરે જવું છે કે આતાના ઘરે જવું છે કે દાદાના ઘરે જવું છે? ક્યાં જવાના છે આપણે? નાનાના ઘરે જવું છે. નાના પાસે પહેલા જવાના છીએ અમે દેપલા, એટલે કે મારા સસરાના ઘરે. ત્યાંથી પછી જવાના છે મારા પપ્પાના ઘરે, એટલે કે બિલ્લા, એટલે આરવીબેનના મામાના ઘરે. તો આ છે મારી આરવી, એટલે એને લઈ જવાની છે એની માસી પાસે. ગાડી રહી. હલો ગાઈસ, આપણે આવી ગયા છીએ દેશમાં. રાતે વિડીયો નતો ઉતારી કે ટ્રાવેલર્સમાં આપણે આવ્યા હતા. તો અત્યારે જો વાગ્યા છે 8. આપણું ઘર છે હોમ ફ્રોમ ગાંવ વિલા. હા જો અહીંયા કેટલા છોકરા ભેગા થઈ ગયા છે અત્યારમાં. બાય બાય કરી દો ભાઈ. જો બધા છોકરા ભેગા થઈ ગયા છે અહીંયા. અમારી આરી જો અહીંયા વચ્ચે અંડી બેઠી છે. અમારા મમ્મી, અમારા પપ્પા. આ છે કિશનભાઈ. નામ બોલતા હતા ભાઈ. રિંકલ, નેહા, માનવ, જય પટેલ, નરેશ, કૌશિક. ને કૌશિકભાઈની ચેનલ પણ છે, ખૂબ સરસ વિડીયો બનાવે છે તે બી. આપણું છે હોમ ફ્રોમ ગાંવ વિલા. આપણો બેડરૂમ છે. આપણો બેડરૂમ છે ગાઈસ. બોલ બોલ મને પકડવાનું હોય. હાલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો આજે અમે આવી ગયા છીએ દેશમાં. તો ચાલો તમને અમારી ઘરની મુલાકાત લેવડાવું. તો તમે જોઈ શકો છો, આ છે અમારું ઘર. અને ચાલો આપણે હવે મઢમાં દર્શન કરવા જઈશું. તો પહેલાં દર્શન કરી લેવી. આ છે અમારો માતાજીનો મઠ. ચાલો હવે આપણે જઈશું અમારા રૂમમાં. શું કરો છો મમ્મી? બસ જોન ઊભા થઈ. શું કરો છો તમે? આ છે અમારો રૂમ. આરવીબેન અમારે સૂઈ ગયા છે. તો આ અમારી આરવીબેન જુઓ કેવા હોઈ ગયા છે, મસ્ત મજાના. નવરાઈ નાખ્યા એટલે હોઈ ગયા છે. તો આવો છે અમારો રૂમ. વિનોદ શું કરે છે? એવું છે? કમ્પ્યુટર અહીંયા લાવ્યા છો? તમે બ્લોગ બનાવવા માટે આવી ગયા છીએ દેશમાં. તો બ્લોગ કેવો લાગે એ કમેન્ટ કરીને કહેજો. તો ગામડે રોજે રોજ મેકવાના છે અમે. તો એ સુરતથી અમે દેશમાં આવ્યા તો બ્લોગ બનાવવાના છે. અત્યારે તો બસ હજી નાહી ધોઈને નવરા થઈ ગયા છે. મમ્મી શું રસોઈ બનાવવાની છે? બસ ભીંડાનું શાક બનાવી નાખો. ભીંડાનું? હા. તો ક્યાં છે ભીંડો? ભીંડો ના જો ને બાજુમાં પડ્યો. ભીંડો ટેમ્પોમાં છે. ભીંડો આપણે ગોતી લેવી હવે. તાવું મારું પાણીયારું છે. ટેમ્પો જહેરમાં છે. જહેર 5 કિલોમીટર દૂર છે. આવું મારું મકાન છે, ઈટું વાળું છે. બહુ ખાસ તો નથી. એવું છે. કેટલો પડશે? તો લઈ આવો. જેસર જાઓ. જહેર જવું પડે છે. એવું છે. કેટલો કેવો છે? ચાલો આપણે શાક બનાવવા માટે ભીંડો ગોતવી. મમ્મી આમ જ છે ને ભીંડો? બધા
બધાને થોડોક થાય, થોડોક જ છે. થઈ જશે. આપણે શાક બનાવવા બેસી ગયા. બોર્ડ છે આપણે થઈ ગયું છે લાઈટ ચાલુ થોડુંક સારું દેખાય ગાઈસ જો તો આપણે ગામડે આવી ગયા છે ને જો આપણા ફ્રેન્ડ છે અંધાય જલપોન આ વીર છે નરેશ અને ઓલો માનવ 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 આ માનવ સરસ મજાના અમારા મમ્મી છે ટાઉ ટાઉ ઘર છે સરસ ક્યાં જવાનું છે આપણે મેચ રમવા રમવા આવી ગયા છે મેચ રમવા જવું છે કારણ કે અહીંયા આવી એટલે મેચ રમતા જ હોઈએ આપણે એટલે હવે અંધારે વાહ પડી ગયા છે હાલો મેચ રમવા કોમ્પ્યુટર લગાવ્યું છે અહીંયા જો કમ્પ્લીટ કર્યું એ અંદર શેડા બેડા જો ચાલુ રાખવાના આપણે સુરતથી કોમ્પ્યુટર પણ લેતા આવ્યા વ્લોગના જે વિડીયો છે એ બનાવવા માટે તો ચાલો આપણે તમને મારું ઘર આખું દેખાડો બહારથી આ અંદરનો સાઈડ છે અને અમારે એક આ સાઈડ માતાજીનો મઠ પણ બનાવેલો છે મસ્ત માતાજીના પણ દર્શન કરાવજો આ મઠ બનાવેલો છે માતાજીનો સ્પેશિયલ અમારા માતાજી છે તો એ મઠ બનાવેલો છે અને આ ઘર છે મારું 2 રૂમ છે અને આ જો બહારની સાઈડ આવી રીતે વાડ કરવામાં આવે અમારા ગામડામાં વાડ છે સરસ મજાની છે એકદમ ગામડાની મજા ગાવ સરસ મજાનો અને એ છે ને હું તમને બતાવીશ મારા આ ફ્રેન્ડનું ઘર છે આ એની પોયરી છે અને આ એમના પત્ની હવે જો આગળથી આપણને રામ રામ કરશે આ જો હું મૂકી છે હું બનાવ્યું છે દાળ હે દાળ જો દાળ મૂકી દીધી છે દાળિયા છે હે હા કેટલા દાળિયા 12 કપાઈણાના 12 દાળિયા છે ને આ એનો પોયરો છે વીર 12 દાળિયા છે જો આ મેચ ચાલુ થઈ ગયું છે અમારા અહીંયા આ રીતની મેચ થાય આ રિંકલ વીર બધાના વિલોગ આપણે આવવાના છે સરસ મજાનું કાજુ કતરી જેવું લાગ્યું એમ કાજુ કતરીમાં કાંઈ લોટ ન હોય કાજુ કતરીમાં ન કરવો કાજુ જ હોય મિક્સરમાં પીસવાનું હા ચોખ્ખું ઘી ન હોય ને એનું બોલો તેમાં શું આવે માનતા કરતા હોય ને તેમાં આપણે હાવ સ્પેશિયલ ચોખ્ખું ઘી લાગ્યું એવું છે ભેળસેળ વાળું આવે હા ભેળસેળ ન આવે ગામડામાંથી આપણે સ્પેશિયલ ગાયનું ઘી ગોતવાનું અને એને બનાવવાની માતાજીને કડા માનતા કરવાની હોય એમાં